ચાલો, ઓલ સેટ એન્ડ ડન. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બધાને અવાજ આવે છે? નો વોઇસ, નો વોઇસ, નો વોઇસ. 1 મિનિટ, હો 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. ચાલો, અવાજ આવી જાય એટલે મને કહેજો. ચાલો, હવે અવાજ આવી ગયો બધાને? વાહ. ચાલો, લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ આજના લેક્ચરને સંભાવનામાં. યસ, ગઈકાલ સુધી આપણે જ્યાં જોયું હતું ત્યાંથી આગળ વધીએ અને સંભાવના શરૂ કરીએ છીએ. તો ગઈકાલ સુધી આપણે જોયું હતું સ્વાધ્યાય 1.2 ના દાખલા. ક્લિયર? ડન? કમ્પ્લીટ? આજે આપણે ત્યાંથી આગળ જોવાનું છે. આજે આપણે જોવાનું છે સંભાવનાના સરવાળાના દાખલા અને સરવાળાનો નિયમ. જસ્ટ 94. હા, આવશે, આવશે, આવશે. હજી અડધા ઊંઘમાં હોય ને મારી જેમ. સોતે હુએ બચ્ચે જાગે કે. ગ્રુપમાં એક મેસેજ કરી દો. ચલો, એક ફટાફટ મેસેજ છોડી દો. ઓકે. એક જ મિનિટ, હો. હા, 1 મિનિટ. બધા જાગી રહ્યા છે. હા, ચાલો, હવે જાગશે બધા. ઓકે, લેટ સ્ટાર્ટ. વોટ્સઅપના એક એક ગ્રુપમાં 400+ છે, એવા 2 ગ્રુપ છે. હા, અને ઘણા બધા તો એડ બી નથી થયેલા. પણ બધા લાઈવ લેક્ચર નથી જોતા, બરોબર. ઘણા રેકોર્ડિંગ લેક્ચર જોવે છે. યસ, અને ઘણા બધાએ તો સબસ્ક્રિપ્શન લઈ લીધું, પણ ઈચ્છા થાય તો જોવે. વધ્યા આગળ. ચાલો, સરસ મજાનો દાખલો. સંભાવનાના સરવાળાનો નિયમ કોને કહેવાય છે? તો જો, ઘટના એ અને બી એ તેની કોઈ બે ઘટના છે. ઘટના એ બને, અથવા ઘટના બી બને, અથવા ઘટના એ બી બંને સાથે બને. એટલે કે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને, તેનો સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો સરવાળાનો નિયમ કે. ઓછામાં ઓછી એક ઘટના એટલે કઈ ઘટના થશે? યોગ ઘટના થશે. ઓછામાં ઓછી એક ઘટના એટલે કઈ ઘટના થશે? યોગ ઘટના. આવું આપણે કઈક સમજાતા? યાદ છે ને? ઘટના એ બને,
અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી બંને બને. બરાબર? તો આ ઘટના એ બને અથવા બી બને અથવા એ બી બંને બને. આ બંને સાથે બને એટલે કે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી ઘટના બને તેની સંભાવના મેળવવાનો નિયમ, સંભાવનાના સરવાળાનો નિયમ. હવે જો સંભાવનાનો સરવાળાનો નિયમ આપણે કાલે આના વિશે વાત કરી હતી. બે ઘટના એ યોગ બી હોય તો શું આવશે? બે ઘટનાનો યોગ ઘટના મેળવવો હોય તો શું આવશે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે જો આ પરસ્પર નિવારક ન હોય તો આ સૂત્ર લાગુ પડે. પરસ્પર નિવારક ન હોય તો કેમ? તો કે પરસ્પર નિવારક હોય તો છેદ ઘટના બરાબર શું થઈ જાય? 0 થઈ જશે. પરસ્પર નિવારક હોય તો છેદ ઘટના બરાબર શું થઈ જાય? 0. એટલે બે ઘટના માટે એ યોગ બી માટે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ યોગ બી યોગ સી માટે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. ત્રણ ઘટનાની વાત કરી છે. એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ યોગ બી યોગ સી. ઓકે, ડન. હા, બહુ મોટો નિયમ છે. મોટો નિયમ નથી, બહુ નાનો નિયમ છે. હવે જો પરસ્પર નિવારક ઘટના હોય તો સિમ્પલ, કારણ કે પરસ્પર નિવારક ઘટના હોય તો એ છેદ બી બરાબર ખાલી ગણ હોય અને તેથી પી ઓફ એ છેદ બી બરાબર શું આવશે? 0 આવશે. એ છેદ બી બરાબર શું હશે? ખાલી ગણ. તેથી પી ઓફ એ છેદ બી બરાબર 0. નહીં, હા, સી છેદ એ લખો તો ચાલે, નો પ્રોબ્લેમ. ચાલશે ચાલશે ચાલશે. ડન. હાલો, આમાં કોઈને કઈ પૂછવાનું? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? નહીં. બીજું, પરસ્પર નિવારક અને નિશેષ હોય તો કે એ છેદ બી બરાબર શું હોય? ખાલી ગણ. અને એ યોગ બી બરાબર શું હોય? એ યુ. એ યોગ બી બરાબર શું હશે? યુ. હોઈ શકે? હોઈ શકે. એ છેદ બી બરાબર ખાલી ગણ, એ યોગ બી બરાબર યુ અને તેથી પી ઓફ એ છેદ બી બરાબર 0. તેથી પી ઓફ એ યોગ બી બરાબર 1. થઈ શકે ને આટલું? તો અહીંયા એ જ આપ્યું. જો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1 લઈ લેવાનો. હા, છગડીયો કૌંસ બી ખાલી ગણ જ થાય. ઓકે, હાલો સૂત્ર એક વખત રિપીટ જોઈ લ્યો. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી. પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. પી ઓફ એ યોગ બી જ્યારે પરસ્પર નિવારક અને નિશેષ હોય તો શું આવશે? તો પરસ્પર નિવારક અને નિશેષ માટે પી ઓફ એ યોગ બી યોગ પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1 અને એ યોગ બી યોગ સી માટે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. હાલો આગળ.
ચાલો સૂત્ર 52 પત્તામાંથી 2 પત્તા ખેંચવામાં આવે, ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય. તો યુ બરાબર 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરતા, 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરતા. તો n બરાબર 52C2, 52C2 એટલે કેટલા આવશે? 1326. આના વિશે આપણે કાલે વાત કરી હતી, બરોબર? 52C2 એટલે 1326. જો બંને પત્તા એક જ પ્રકારના હોય, પહેલું લઈએ ઘટના એ. બંને પત્તા એક જ પ્રકારના હોય તો એ બરાબર 2 લાલના પત્તા અથવા 2 ચરકટના પત્તા અથવા 2 કાળીના પત્તા અથવા 2 ફલીના પત્તા. ક્લિયર? 2 લાલના પત્તા અથવા 2 કાળીના ચરકટના પત્તા અથવા 2 કાળીના પત્તા અથવા 2 ફલીના પત્તા. તો એમ બરાબર શું આવશે? 13C2 અથવા 13C2 અથવા 13C2 અથવા 13C2. અથવા આવ્યું એટલે પ્લસ થશે. કાલે આપણે સમજાતા યાદ છે? અથવા આવે એટલે શું થાય? પ્લસ. તો 78 પ્લસ 78 પ્લસ 78 પ્લસ 78. તો એમ બરાબર 312. એમ બરાબર 312. પી ઓફ એ બરાબર એમના છેદમાં એમ 312/1326. કેટલા વડે ભાગ ઉઠશે? 6 વડે ભાગ ઉઠશે. 6 વડે ભાગ ઉડાડો. વાહ! કોઈએ ડાયરેક્ટ ભાગ ઉડાડતી તો 4/17. સરસ. એમણે 26 વડે ભાગ ઉડાડ્યો છે. 26 નહીં, આઈ થિંક સો 26 × 4, 26 × 3, 78 વડે જ ભાગ ઉડાડી દીધો. ચારના છેદમાં 17. હા, એ લખવાનું કે છે, પણ ઘણી વખત જો આપણને આવડતું હોય ને તો લખ નાખવાનું, કારણ કે ઘણી વખત એના માર્ક્સ કટ કરે છે. હા, નાનો દાખલો હોય ને સ્ટેપ ન ગણ્યો હોય ને તો એ સ્ટેપ ઓછા હોય ને તો એ સ્ટેપમાં માર્ક્સ વધારવાનો હોય, અડધો માર્ક્સ વધારવાનો હોય, અડધો માર્ક્સ એ સ્ટેપ નો ગણે. હા, બરોબર. નેક્સ્ટ બીજું, ઘટના બી બરાબર બંને પત્તા એક જ રંગના હોય. એક જ રંગના હોય એટલે બી બરાબર 2 લાલ રંગના પત્તા
અથવા 2 કાળા રંગના પત્તા, 2 લાલ રંગના પત્તા અથવા 2 કાળા રંગના પત્તા. હા, તો 2 લાલ રંગના પત્તા એટલે 26C2 અથવા 2 કાળા રંગના પત્તા એટલે 26C2, તો 325 પ્લસ 325 m ઇઝ ઇક્વલ ટુ 650. P ઓફ B બરાબર m ના છેદમાં n, 650 ના છેદમાં 1326. કેટલા વડે ભાગ ઉઠશે? 26 વડે ભાગ ઉઠશે. પહેલા 26 વડે ભાગ ઉડાડો. 25 ના છેદમાં 51. P ઓફ B બરાબર 25/51. 25 ના છેદમાં 51. કમ્પ્લીટ. ડન. ઓકે. ઓકે 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 ઓકે. છેદ ના ઉડાડે ચાલે, પણ મેં કીધું ઘણી વખત માંગે છે. ઘણી વખત માંગે છે. ચાલો બીજો પ્રશ્ન. એ પહેલા કોઈને પ્રશ્ન હોય તો, આગળનામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો, નહીંતર આપણે પોલ પર જઈએ છીએ. હા, જેને પ્રશ્ન હોય પૂછી લ્યો. જેને પોલ પર જેને પ્રશ્ન હોય પૂછી શકે છે. આ નિયમ વાળી સ્લાઇડ છે. 2 માર્ક્સના સ્ટેપમાં 4 સ્ટેપ જરૂર એવું ફિક્સ નથી હોતું. જ્યારે 4 સ્ટેપનો દાખલો હોય ને ત્યારે ગણવાનું. દરેક વખતે ફિક્સ ન હોય કે એટલું જ હોય. સરસ. નેક્સ્ટ, જો આંકડાશાસ્ત્રના 3 પુસ્તક પ્લસ ગણિતના 4 પુસ્તક, ટોટલ 7 પુસ્તક, કુલ 7 પુસ્તક. શું કહ્યું છે એના ઉપર ધ્યાન આપીએ. તો પહેલા તો આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તકો પસંદ કરવામાં આવે, એટલે U બરાબર 7 પુસ્તકમાંથી 2 પુસ્તક પસંદ કરતા તો n બરાબર 7C2, n બરાબર 21. ક્લિયર? n બરાબર કેટલા આવશે? 21. હાલો હવે ઘટના, જો આમાં છે ને સંભાવનાનો સરવાળાનો નિયમ લાગુ કરીએ. કઈ રીતે? તો ઘટના એ બરાબર બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય. તો m બરાબર શું આવશે? 4C2 આવશે. બંને પુસ્તકો આંકડાશાસ્ત્ર એટલે શું આવશે? 4C2. 4C2 એટલે કેટલા થશે? 6 થઈ ગયા. 4C2 એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા.
તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન 6/21 પી ઓફ એ બરાબર 2/7 3 વડે ભાગ ઉડાડીએ એટલે 2/7 ક્લિયર કમ્પ્લીટ બીજું ઘટના બી બરાબર બંને પુસ્તકો ગણિતના હોય બંને પુસ્તકો ગણિતના હોય તો એમ બરાબર 3C2 એટલે કેટલા આવશે 3 આવશે 3C2 એટલે કેટલા આવશે 3 તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન 3/21 તો પી ઓફ બી બરાબર 1/7 હવે આ બે ઘટના કેવી થશે આંકડાના 3 ને ગણિતના 4 છે એવું છે ચાલો તો ફેરવી નાખીએ ઓકે ફેરવી જ નાખીએ ફટાફટ સિમ્પલ અહીંયા 3C2 3 3/21 1/7 4C2 6 6/21 2/7 પૂરું કમ્પ્લીટ હવે જો બંને પુસ્તકો એક જ વિષયના હોય તો ઘટના એ બનવી જોઈએ અથવા ઘટના બી બનવી જોઈએ ઘટના એ બનવી જોઈએ અથવા ઘટના બી બનવી જોઈએ વિશાલભાઈ એટલે જ મેં કીધું છે કે સાથે નથી લખવાનું તમને પીડીએફ અમે એટલે જ પ્રોવાઈડ કરાવીએ છીએ બરાબર ઘટના એ બનવી જોઈએ અથવા ઘટના બી બનવી જોઈએ તો ઘટના એ અથવા બી એટલે યોગ ઘટના થઈ ઘટના એ અથવા બી બંને કેવી ઘટના થઈ યોગ પરંતુ આ બંને ઘટનાઓ કેવી છે પરસ્પર નિવારક છે દેખાય પરસ્પર નિવારક છે કારણ કે ઘટના એ બનશે તો બી નહીં બને બી બનશે તો એ નહીં બને બંને સાથે બની શકે નહીં બંને સાથે બની શકે નહીં તો શું લખશું ઘટના એ યોગ બી બરાબર બંને પુસ્તકો એક જ વિષયના હોય બંને પુસ્તકો એક જ વિષયના હોય અહીંયા લખવાનું ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક ઘટના હોવાથી મેં તમને કીધું તો યાદ છે કે ઘણી વખત રકમમાં નહીં આપે તમારે તમારી રીતે નક્કી કરવાનું થશે રકમ નહીં આપે તમારે તમારી રીતે શું કરવાનું હશે નક્કી કરવાનું હશે અહીંયા જો રકમમાં ખાલી એવું જ આપ્યું છે બંને પુસ્તકો એક જ વિષયના હોય તો ઘટના એ આપણે લીધી બંને આંકડાશાસ્ત્રના ઘટના બી આપણે લીધી બંને ગણિતના હવે જો બંને એક જ વિષયના એટલે ઘટના એ બને તોય ચાલે અથવા ઘટના બી બને તોય ચાલે એટલે યોગ ઘટના થઈ ગઈ પરંતુ બંનેની છેદ ઘટના હોતી નથી એટલે પરસ્પર નિવારક ઘટના થઈ તો પી ઓફ એ યોગ બી બરાબર પરસ્પર નિવારક વાળો સંભાવનાનો સરવાળાનો નિયમ પી ઓફ એ પ્લસ પી ઓફ બી તો પી ઓફ એ 1/7 પી ઓફ બી 2/7 ટોટલ પી ઓફ એ યોગ બી 3/7 કમ્પ્લીટ હાલો આમાં કોઈને કઈ પૂછવાનું હોય તો anyone have any questions નથી ને ઓકે હાલો જેને પ્રશ્ન હોય પૂછી શકે છે
નિવારક ઘટના, કારણ કે બંનેની છેદ નથી એટલે. ન હોઈ શકે. બંને પુસ્તક એક જ વિષયના હોય, એક જ વિષયના હોય તો શું થાય? કા બંને આંકડાશાસ્ત્રના હોય, ધમનકર પાર્થ, અને કા બંને ગણિતના હોય. એક આનું ને એક આનું એવું ના હોઈ શકે. બંને એક જ વિષયના પૂછ્યું છે. આ જીત એ ડાયરેક્ટ કરીએ જ ચાલે, પણ આપણને એટલે જ સંભાવનાનો સરવાળાનો નિયમ આપ્યો છે. ભારવીબેન, ખબર પાડવા માટે જ સમજાવ્યું છે. બરોબર? ખબર પાડવા માટે જ આપણને સમજાવ્યું છે કે બંને પુસ્તકો એક જ વિષયના હોય. નહીં, બંને સાથે થયા જ નહીં ને. હા, બંને સાથે થાય ને એનું કારણ છે. જો શું કીધું છે, 7 માંથી 2 જ પુસ્તક પસંદ કરવાના છે, 4 થોડા કરવાના છે. 2 જ કરવાના છે. તો કા 2 આંકડાશાસ્ત્ર થાય ને કા 2 ગણિતના થાય. બંને એક એક હોય તો એ આવશે આગળ. બંને એક એક હોય. ગઈકાલે આપણે કર્યું હતું, યાદ છે? ઓલું કામદારોની કાર્યક્ષમતામાં કા બંને ઉત્તમ કામદારો હોય, અથવા બંને મધ્યમ કામદારો હોય, અથવા બંને એક એક હોય. આપણે 3 ઘટના લીધી હતી, યાદ કરો. બરોબર? ત્યાં કોઈ નિયમ ન લાગે, આમાં નિયમ લાગે. બરોબર? નેક્સ્ટ સમ. સરસ મજાનો એક મોટો સમ આપ્યો છે. 52 પત્તામાંથી u બરાબર 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા હવે તમે 52 માંથી એક પત્તું પસંદ કરો તો n બરાબર કેટલા આવશે? 52 c1 આવશે. તો n બરાબર કેટલા થઈ ગયા? 52 થઈ ગયા. n બરાબર તો 52 થઈ ગયા જ. તો એ પત્તું કાળીનું હોય અથવા એકો હોય. તો ઘટના આપણે પહેલી સમજીએ છીએ, ઘટના એ બરાબર પત્તું કાળીનું હોય. તો કાળીનું હોય એના માટે કેટલા પત્તામાંથી આવશે? કાળીનું, કાળા રંગનું નથી કીધું, બ્લેક નહીં, સ્પેડ, કાળીનું 13 પત્તા થશે. 13 માંથી એક પત્તું પસંદ કરવાનું છે, એટલે m બરાબર 13c1, m બરાબર 13, p ઓફ a બરાબર m ના છેદમાં n, 13 ના છેદમાં 52, p ઓફ a બરાબર 1 ના છેદમાં 4. પત્તું કાળીનું હોય ને આપણે શું લીધું છે? 1 ના છેદમાં 4 લીધું. 1 ના છેદમાં 4 લીધું. ઘટના બી બરાબર પત્તું એકાનું હોય. એકાનું હોય એના માટે 4c1, કારણ કે પત્તા 4 જ એકાના હોય ને. એકાના પત્તા કેટલા હોય? 4. તો 4 માંથી 1 લઈ લઈએ, એટલે m બરાબર 4, p ઓફ b બરાબર m ના છેદમાં n, 4 ના છેદમાં 52, તો p ઓફ b બરાબર 1 ના છેદમાં 13. ઓકે. હવે આ બેયમાં સરખા પત્તા હોઈ શકે ખરા? આ બેયમાં સરખા પત્તા હોઈ શકે ખરા? પત્તું કાળીનું હોય ને પત્તું એકાનું હોય, એવું સરખું પત્તું કોઈ હોઈ શકે ખરું? યસ. તો એને કેવી ઘટના કહેવાય? બેયમાં સરખા પરિણામ મળે તો એને કેવી ઘટના કહેવાય? કેવી ઘટના કહેવાશે? છેદ ઘટના કહેવાય ને. ઘટના એ અને બી ના બેયના પરિણામ સરખા હોય તો એને કેવી ઘટના કહેવાય? છેદ ઘટના. તો શું લખશું? ઘટના એ છેદ બી બરાબર પત્તું કાળીનું
અને પત્તું એકાનું હોય. પત્તું કાળીનું અને પત્તું એકાનું હોય. પત્તું કાળીનું અને પત્તું એકાનું હોય. તો એમ બરાબર કાળીનું હોય ને એકાનું હોય એના માટે શું આવશે? કાળીનું હોય ને એકાનું હોય તો એવું તો એક જ પત્તું થાય. કાળીનું ને એકાનું એક જ પત્તું થાય ને, એમાં બીજું પત્તું આવે જ નહીં, એટલે 1C1. તો એમ બરાબર 1 P ઓફ A છેદ B બરાબર M ના છેદમાં N 1/52. હાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? પહેલું છે પત્તું કાળીનું હોય. જો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એના ઉપર ધ્યાન આપો. પત્તું કાળીનું અથવા એકો હોય. કાળીનું હોઈ શકે અથવા એકો હોઈ શકે, એટલે યોગ ઘટના મેળવવાની. તો ફાઇનલ જ્યાં અથવા આવે ત્યાં યોગ ઘટના આવે, તો ફાઇનલ જ છે. ડન. આમાં કોઈને કઈ પ્રશ્ન? પત્તામાં જ્યાં કોઈ પણ ઘટનામાં જ્યાં અથવા આવે ત્યાં યોગ ઘટના હોય, એ તો ડન થઈ ગયું. હવે પત્તું કાળીનું હોય. કાળીના કેટલા પત્તા હોય? 13 પત્તા હોય. કાળી પ્રકારમાં 13 પત્તા હોય, એટલે 13C1. તો 13/52 એટલે 1/4 થઈ ગયું. પત્તું એકાનું હોય. એકાના 4 પત્તા હોય. એકાના કેટલા પત્તા હોય? 4. એટલે 4C1. 4/52 એટલે 1/13 થઈ ગયું. હવે આ બેયમાં સરખા પરિણામ પણ હોઈ શકે ને. ઘટના A અને ઘટના B માં સરખા પરિણામ પણ હોઈ શકે. કયો સરખા પરિણામ હોય? કાળીના તમે 13 પત્તા લ્યો ને એકાના 4 પત્તા લ્યો, તો એક પત્તું એવું છે જે બેયમાં આવે છે. કયું? તો કે કાળીનું અને એકાનું. કાળીનું અને એકાનું એક પત્તું એવું છે જે ઘટના એમાંય આવે છે ને ઘટના B માંય આવે છે, એટલે એને છેદ ઘટના કરી, એવું એક જ પત્તું છે, એટલે 1C1. તો 1/52. હાલો રેડી. હવે કોઈને પ્રશ્ન? થઈ ગયો? તો હવે શું લઈશું? યોગ ઘટના લઈશું. તો ઘટના A યોગ B બરાબર પત્તું કાળીનું અથવા એકો હોય. તો શું આવશે? P ઓફ A યોગ B બરાબર સરવાળાનો નિયમ P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. P ઓફ A 13/52. P ઓફ B 4/52. P ઓફ A છેદ B 1/52. તો જો 13 + 4 - 1/52. આપણે છે ને આ બધા 52 વાળા પરિણામ લીધા, એટલે છેદ સરખા થઈ જાય એટલા માટે. ઓકે. તો શું આવશે? 16/52. 4 વડે ભાગ ઉડાડો એટલે P ઓફ A યોગ B બરાબર 4/13. કમ્પ્લીટ. વધ્યા આગળ. આગળ વધ્યા. શું કીધું છે? પત્તું કાળીનું ન હોય ને એકાનું ન હોય. કાળીનું હોય ને એ કીધું તું. તો કાળીનું ન હોય એને શું કહેવાશે? ઘટના A ડેશ. અહીંથી બીજી ઘટના શરૂ થાય છે. પત્તું કાળીનું ન હોય. ઘટના B ડેશ. પત્તું એકાનું ન હોય. કાળીનું ન હોય એને A ડેશ કીધું, અને એકાનું ન હોય એને શું કીધું? B ડેશ. અને આપ્યું છે. અને આપ્યું એટલે બંનેનો છેદ થશે. અને આપ્યું એટલે બંનેનો શું થશે? છેદ. તો આપણે પહેલા લખવાનું ઘટના A ડેશ છેદ B ડેશ બરાબર પત્તું કાળીનું ન હોય
અને એકાનું ન હોય, પત્તું કાળીનું ન હોય અને એકાનું ન હોય. થઈ ગયું. તો આનું તો આપણી પાસે સીધું જ સૂત્ર છે. ઉપયોગી પરિણામમાં આપણે જોયું હતું પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ યોગ બી આખાનો ડેશ. કાલે પણ આપણે આ 17મો દાખલો જોયો તો યાદ છે? 17મો દાખલો મેં કીધું હતું કે આપણે આવતીકાલે સમજશું. 1 માઇનસ પી ઓફ એ યોગ બી, તમને પી ઓફ એ યોગ બી આપ્યો છે 4/13, 13 એકા 13 માઇનસ 4/13, તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ 9/13. કમ્પ્લીટ છે ને? આસાન. સંભાવના ઇઝ વેરી ઇઝી. હા, બસ થોડુંક આપણે શું કરવાનું હોય છે, કેરલેસ નહીં રહેવાનું. જે આપણે પહેલા ભાગમાં, હા, પહેલા ભાગમાં જેટલું આપણે કેરલેસ કામ કર્યું ને, હા, પ્રેક્ટિસ કરવાની, થોડુંક વર્ક લગાવવાનું અને થોડુંક ધ્યાન આપવાનું. હા, પહેલા ભાગમાં કેવું હતું, ઈચ્છા થઈ તો લેક્ચર ભરતા હતા, નહીતર રામ રામ. આમાં એવું ચાલશે નહીં. યુ બરાબર 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરતા. એક થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરતા n બરાબર 100c1, n બરાબર 100. ડન. કમ્પ્લીટ. નહીં, 5 માર્ક્સનો પ્રશ્ન. એલા ભાઈ, કેટલી વખત સમજાવ્યું. 5 માર્ક્સનો આપણો સેક્શન એ પૂરો થઈ ગયો. હવે એમાં કઈ વિચારવાનું જ નથી. ચાલો, સંખ્યા 3ની ગુણક હોય, સંખ્યા 5ની ગુણક હોય. સંખ્યા 3ની ગુણક હોય, સંખ્યા 5ની ગુણક હોય, અથવા કીધું છે એટલે યોગ ઘટના કરીને ગણવો પડશે. તો ઘટના એ બરાબર સંખ્યા 3ની ગુણક હોય. આ મેં સમજાવ્યું હતું, યાદ કરો કઈ રીતે મેળવવાનું. 3, 6, 9 છેલ્લી સંખ્યા કઈ આવે? 99. કેમ? તો કે 100 ભાગ્યા 3 કરો એટલે 33.33 આવ્યા. તો આપણે ખાલી 33 લેવાના. આપણે ખાલી કેટલા લેવાના? 33. એટલે m બરાબર 33. બરોબર? તો 33 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 99. કેટલા થશે? 99. તો પી ઓફ એ બરાબર m ના છેદમાં n 33/100. આ થઈ ગયું પી ઓફ એ. આ શું થઈ ગયું? પી ઓફ એ. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? નહીં. આગળ ઘટના બી. ઘટના બી સંખ્યા 5ની ગુણક હોય. તો બી બરાબર 5, 10, 15 અપ ટુ કઈ રીતે આવશે? m બરાબર 20. m બરાબર 20 એટલે છેલ્લી સંખ્યા કેટલી આવી? 100. છેલ્લી સંખ્યા કેટલી આવી? 100. તો પી ઓફ બી બરાબર m ના છેદમાં n
20/100. જો હજી આના ભાગ ઉડાડી શકાય. P of B 1/5. कंप्लीट. चलो यहां तक कंप्लीट. डन. હવે અમુક સંખ્યા કેવી હશે? અમુક સંખ્યા કેવી હશે? બેયમાં આવતી હશે ને? અમુક સંખ્યા બંનેમાં સરખી હશે તો એને આપણે છેદ ઘટના લઈએ. તો ઘટના A છેદ B સંખ્યા 3 અને 5ની ગુણક હોય. 3 અને 5ની ગુણક હોય તો A છેદ B માં કયા કયા પરિણામ આવશે? એક તો 15 આવી શકે. મેં તમને કીધું તું, યાદ કરો શું કરવાનું હોય. 3 ગુણ્યા 5 કરો. 3 ગુણ્યા 5 એટલે 15 થયા. તો 15ના ગુણકની સંખ્યા લેવાની એટલે 15, 30, 45, 60, 75, 90. આની બહાર જાઉં તો 105 થાય. આની બહાર જાઓ સીધા કેટલા થાય? 105. જે પ્રથમ 100માં છે નહીં. એટલે m બરાબર કેટલા આવશે? 6. તો P of A છેદ B m/n 6/100. આને પણ આપણે સંક્ષિપ્ત રૂપ આપી શકીએ. P of A છેદ B 3/50. હવે યોગ ઘટના કરી શકાય. યોગ ઘટના કરી શકાય. યસ. કઈ રીતે? તો ઘટના A યોગ B પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. તો સૂત્ર મૂકશું. P of A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B. તો P of A 33/100, P of B 20/100 માઇનસ P of A છેદ B 6/100. જો બધાયના છેદ છે ને 100 સમાન છે. બધાયના છેદ 100 કેવા છે? સમાન. એટલા માટે આપણે આ સંખ્યા, આપણે પદ કયું લીધું? 100 વાળું લીધું. બરોબર? તો છેદમાં 100 એક વખત લખીએ તો છેદમાં 100 એક વખત લખીએ તો 33 + 20 - 6. 33 + 20 એટલે 53 અને 53માંથી 6 જાય એટલે કેટલા આવશે? 47. તો P of A યોગ B બરાબર 47/100. હાલો, રેડી? છે ને આસાન? બધું આસાન છે. હા. કોને? જાનવીને કોને નથી લાગતું આસાન? જાનવી બેન, હું આસાન નથી લાગતું? ઓકે, ચાલો આગળ. તો આજે પૂરું થઈ ગયું. બસ આટલું જ ગણવાનું હતું. ઉદાહરણ નંબર 19-20 તમારે ગણવાના છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું સ્વાધ્યાય 1.3ના દાખલા. નેક્સ્ટ ક્લાસ આપણો હવે રહેશે શુક્રવારે. ગુરુવારે રહેશે નહીં. 15મી ઓગસ્ટ છે ને? તો દેશને આઝાદ કરીએ. હા. તો ચાલો. થેન્ક યુ સો મચ.
વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને સાથે સાથે જે લોકોએ આ લેક્ચરને રેટિંગ નથી આપ્યું એને રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.